નમસ્તે મિત્રો, આજની વાર્તા છે એક ચાલાક સાસુ અને તેની વહુની. વહુ, તારી માએ શું નાટક શરૂ કર્યું છે? ચોક્કસ તેવી જ રીતે કાન ભરી દીધા હશે. ગઈકાલથી મને 10 વાર ફોન કરી ચૂકી છે કે વેવાણજી, મારી દીકરીને મોકલી દો, તેને જોવાનું ખૂબ મન થઈ રહ્યું છે. ના બાજી, કે એવું મેં કંઈ નથી કહ્યું, પણ મને પિયર ગઈને પણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. માં તો માં હોય છે ને, પોતાની દીકરીને જોવા માટે તેનું દિલ તડપતું હોય છે. રૂપાલીએ રોટલી બનાવતા બનાવતા કહ્યું, તારી નાની નનદના લગ્નને 3 મહિના પછી તને વારંવાર પિયર બોલાવી રહી છે. અરે, તમે મોકલી દઈશું તો ઘરનું કામ કોણ કરશે? લગ્નમાં કેટલી તૈયારીઓ કરવાની હોય છે. લગ્ન પતી જાય પછી તું જઈ રહેજે, હું ક્યાં તને પકડી રાખવાની છું. હકીકતમાં લીલાબેનના દીકરા હર્ષના લગ્નના 5 વર્ષ પહેલા રૂપાલી સાથે થયા હતા. લીલાબેને 3 દીકરીઓ હતી. 2 મોટી દીકરીઓના લગ્ન થઈ ગયા હતા. એક દીકરી કેનેડામાં રહેતી હતી અને બીજી દીકરી એ શહેરમાં રહેતી હતી. જ્યારે ત્રીજીના લગ્ન થવાના હતા. પરંતુ આ 5 વર્ષોમાં રૂપાલી ક્યારેક બહાર ફરવા નહોતી ગઈ અને પિયરના નામે પણ આ 5 વર્ષમાં એક જ વાર ગઈ હતી. એક વાર જ્યારે તેના દાદીનું અવસાન થયું હતું અને બીજી વાર જ્યારે તેના પિતાજીની તબિયત ખૂબ ખરાબ હતી. આ 5 વર્ષમાં તે બાળકોની મા બની ગઈ, પણ તેને શાંતિથી પિયર જવાની નસીબ ન થયું. લીલાબેન દર વખતે કોઈને કોઈ બહાનું બનાવીને તેને જવાની ના પાડી દેતા. રૂપાલીના પતિ હર્ષની તેની મા આગળ કંઈ ચાલતી ન હતી. ઘરમાં સાસુનો બહુ દબદબો હતો. જોતજોતામાં લગ્નના દિવસ આવી ગયા. તેની બંને મોટી નણદો પોતાના પરિવાર સાથે અઠવાડિયા પહેલા આવી ગઈ હતી. ઘર મહેમાનોથી ભરાઈ ગયું હતું. દરેક વ્યક્તિ દરેક કામ માટે રૂપાલીને સાજ પાડતી. કોઈને ગરમ પાણી જોઈએ તો કોઈને સાબુ, કોઈના બાળકોને કેસરવાળું દૂધ જોઈએ તો કોઈને દળિયો, કોઈના પોતાની મેચિંગ જવેલી લાવવાનું ભૂલી ગયું તો કોઈને લીલી બંગડીઓ જોઈએ. એટલા લોકો, એટલી માંગણીઓ. રૂપાલી બધા માટે ભમરડાની જેમ ગોળ ગોળ ફરી રહી હતી. રૂપાલી પોતાના બાળકોને ગુમગુમ અને બંટીનું ધ્યાન પણ નહોતી રાખી શકતી. 1 વર્ષ પછી નાની બાળકે ખાધા વગર પડી ગઈ હતી. રૂપાલીના પિયરથી તેના ભાઈ ભાભી અને માં ગંગાબેન પણ આવ્યા હતા. લગ્નનો પ્રસંગ ખૂબ સારી રીતે સંપન્ન થયો અને રૂપાલીની નણંદની વિદાય થઈને પોતાના સાસરે પહોંચી ગઈ. બીજા દિવસે બધા મહેમાનો પોતાના ઘરે પાછા ફરી ગયા. ફક્ત કેટલાક ખાસ સંબંધીઓ રોકાયા હતા. રૂપાલીની માં ગંગાબેન જતી વખતે રડતા રડતા બોલ્યા, રૂપાલી બેટા, તું કેમ અમારી સાથે ઘરે નથી ચાલતી? થોડા દિવસ અમારી સાથે રહી હત. રૂપાલીબેન તો જવા માંગતી હતી, પણ તેને ખબર હતી કે તેની સાસુ કોઈને કોઈ અડચણ ઊભી કરી દેશે. ગંગાબેને તેને સાસુ પાસે રજા માંગી તો ઘૂરકાટ કરતા બોલ્યા, વેવાણજી, માફ કરશો, લગ્ન પહેલા જેટલું કામ નથી હોતું, લગ્ન પછી 10 ગણું કામ વધી જાય છે. ઘરને ખૂણે ખૂણો વેરવિખેર પડ્યો છે. સફાઈ કરવામાં તો મહિનાઓ નીકળી જશે. અત્યારે હું રૂપાલીને વિદાય નહીં કરી શકું. હજુ મારી દીકરી મોનિકાના અવસરમાં પગફેરાની વિધિ બાકી છે. બાકી લગ્નના બહાને તમે તમારી દીકરીને મળી લીધી તો હવે ઘરે લઈ જઈ શકતો. તો જો મોકલી દઈશ તો આટલું બધું કામ કોણ કરશે? મારું તો આખું શરીર હાથ પગ દુખી રહ્યા છે. જા રૂપાલી વહુ, પહેલા તેલ ગરમ કરીને લાવો. વેવાણજી તો જઈ રહ્યા હતા કે ગંગાબેન રોવા જેવા થઈને ઘરે પાછા ફર્યા. રૂપાલી રસોડામાં તેલ ગરમ કરવા ગઈ તો ત્યાં લીલાબેનના નણદ એટલે કે કાશી સાસુ ચા પી રહ્યા હતા. તેમણે કહ્યું, વહુ, તું પણ થોડો આરામ કરી લે. સવારની દોડધામ કરીને થાકી ગઈ હોઈશ. વહીબા, મારી કિસ્મતમાં આરામ ક્યાં છે? રૂપાલીએ કહ્યું. કાકી સાસુ કહેવા લાગ્યા, ભાભી, આજે પણ જરાય નહીં બદલાય. તેમણે પોતાના સાસુ જલ્લાદ લાગતી હતી અને નણદ ઝેરની પોટલી. બસ ઘરમાં આગ લગાવવા જ આવવા હતા. આવું માનતા ભાભી પોતાની વહુ સાથે કેટલું ખોટું કરી રહ્યા છે. જ્યાં જ લીલાબેન બૂમ પાડી, અરે ક્યાં ગઈ મરી ગઈ વહુ? રૂપાલી, જલ્દી આવ, મારું શરીર દુખાવાથી ફાટી રહ્યું છે. રૂપાલીબેન વર્ષની દીકરી રોવા લાગી. બાજી, મારી દીકરી રોઈ રહી છે, હું પછી તમને તેલ લગાવીશ. અરે, રોઈ રહી છે તો શું થોડી વાર રોવા દે ને, બાળકો તો રોવે જ છે ને. પહેલા તું મારા શરીરને માલિશ કર. રૂપાલીની આંખોમાં આંસુ આવી ગયા. મજબૂતીમાં તે પોતાની સાસુના હાથ પગ દબાવવા લાગી. એ સમયે લીલાબેને દીકરો હર્ષ આવ્યો. માં, હું મોનિકાને પગફેરા માટે તેડવા તેને સાસરે ગયો હતો, પણ તેને સાસુએ મોકલવાની ના પાડી દીધી.
તેમણે કહ્યું કે તેમની મોટી વહુ વિદેશમાંથી આવી છે, એટલે અત્યારે થોડા દિવસ માટે નવી વહુ તેની સાથે રહેવા માંગે છે, પછી પગ ફેરા માટે જાતે મૂકી જઈશું. સત્યનાશ થાય એનું સાસુનું બહુ જટિલ છે. તેની સાસુ શરૂઆતમાં જ મોનિકાને સાસરામાં સારું નથી લાગતું હોય. બિચારી મારી દીકરી, લીલાબેન બોલ્યા અને લીલાબેનનો પતિ રામલાલજી બોલ્યા. હમણાં તો વેવાણજી તારી પાસે રૂપાલી વહુની વિદાય માટે કહેતા હતા. ત્યારે તો બહુ કામ પતાવીતી હતી. જ્યારે પોતાની દીકરીની વારી આવે તો તેની સાસુને ગાળો આપે છે. વહુને વહુ શિખામણ આપે છે કે સાસરું જ હવે તમારું સાચું ઘર છે અને તેનો હિસાબ ચાલવો જોઈએ. લીલાબેને નાગણીથી ફેર મારીને પોતાના પતિને ધમકાવવા લાગ્યા. વહુ વહુ કરશો તો માથા ઉપર બેસીને તાંડવ કરશે, પછી ગડપણમાં 2 રોટલી પણ શાંતિથી નહીં મળે. એટલે જેને મારી મુઠ્ઠીમાં રાખું છું. હવે વધારે ચપડ ન કરો. હાય હાય મારી દીકરી મોનિકા, મારી દીકરીઓ મારા સુખ દુઃખનો સાથ આપશે. વહુ તો શું સાથ નિભાવવાની હતી. રૂપાલીના મનમાં વિચારતી હતી કે બંટી મોટો નણંદ સાસુમાં જરાય ધ્યાન નથી રાખતી. જ્યારે પણ પિયર આવે છે ત્યારે બસ મોજ મસ્તી કરે છે. તેમની દીકરીઓ શું ગડપણમાં પાર લગાવશે. બહુ દીકરીઓ પર ઘમંડ છે એમને. એક મહિના પછી મોનિકાની સાસુએ મોનિકાને તેના પિયરમાં મોકલી દીધી. જોતા જ લીલાબેન બોલી ઉઠ્યા, હાય મારી દીકરી, ફૂલ જેવી મારી બાળકી સુકાઈને કાંટા થઈ ગઈ છે. કેટલા ચાલીમ છે તારા સાસરીવાળા. જરા બધી જ જવાબદારીઓ તને બોધ તારા ઉપર ઢોળી દીધો. ના માં, મારી સાસરીવાળા તો મારી પાસે કોઈ કામ નથી કરાવતા. હું તો જલસા કરું છું અને આખો 1 મહિનો વિદેશ ટૂર કરીને આવી છું. ક્યારેક સ્વિટ્ઝરલેન્ડ તો ક્યારેક લંડન. હું મારી ફિટનેસને બહુ ધ્યાન રાખું છું, એટલે જ પાતળી છું. મારા સાસરીવાળા મારું બહુ સારી રીતે ધ્યાન રાખે છે. માં, હું જોઉં છું કે તેની ભાભી ઉપર બહુ જુલમ કરો છો. તેના પિયર જવા પર બહુ પાદંગી લગાવો છો. ક્યારેક ભાભી સાથે ફરવા નથી ગયા. અહીંના લોકલ માર્કેટ પણ નથી ગયા. આવું ન કહો માં, લીલાબેન બોલ્યા અને છાની રહે. વહુને મોજ મસ્તી કરાવવા માટે નથી લાવી. તેને મહારાણી બનાવીને રાખીશું તો ઘરનું કામ કોણ કરશે. મારા ઘૂંટણ બહુ દુખાવો થાય છે. મોનિકા સમજી ગઈ કે માને સમજાવવાથી તે ભીતે માથું પછાડવા જેવું છે. તે પિયરમાં 1 મહિનો રહીને પાછી પોતાના ઘરે સાસરે જતી રહી. મોનિકાએ પોતાની ભાભી પરતે બહુ હદમત હતી, પણ માં આગળ કોઈનું કંઈ ચાલતું ન હતું. મોનિકાને ગયા પછી રૂપાલીની માં ગંગાબેન ફરીથી ફોન આવ્યો. વેવાણજી, હવે તો તમારી દીકરીના પગફેરાની વિધિ પતી ગઈ છે, તો રૂપાલીને ભાઈને મોકલી દઉં છું. જો તમારી રજા આપો તો અઠવાડિયા માટે મારી દીકરીને મોકલી દો. 1 મહિનાનો નહીં રોકું. લીલાબેન ના પાડતા ઘણા બહાના શોધી રહ્યા હતા, પણ પછી વિચાર્યું કે ચાલ ને, અઠવાડિયાની તો વાત છે ને, તો મોકલી દઉં. ઠીક છે વેવાણજી, તમે વિશાલને મોકલી દેજો. 1-2 દિવસમાં વિશાલ રૂપાલીના સાસરે પહોંચી ગયો. રૂપાલી ખૂબ ખુશ થઈને પિયર જવા માટે પોતાનું અને પોતાના બંને નાના બાળકોનું કપડાનું બેગ પેક કરવા લાગી. કપડાની બેગ લઈને વિશાલ જ્યારે પોતાની બહેન રૂપાલી સાથે લઈને નીકળવા લાગ્યો, ત્યારે જ દરવાજાની ડોરબેલ વાગી. રૂપાલીએ દરવાજો ખોલ્યો તો દરવાજે તેની વચલી નણંદ ગીતા પોતાના 5 વર્ષના દીકરા સાથે ઊભી હતી. રૂપાલી તેમને જોઈને મુસ્કરાઈ. અરે દીદી, તમે અચાનક કોઈ સમાચાર કે ખબર આપ્યા વગર? અરે, પોતાના ઘરે આવવા માટે રજા લેવી પડશે શું? ગીતા ગુસ્સામાં લાલચોળ થઈ ગઈ. આસુ ભાભી, તમે તૈયાર થઈને ક્યાં જઈ રહ્યા છો? નણંદ ઘરે આવી છે અને કામ ન કરવું પડે એટલે તમે છાનામાના નીકળી રહ્યા છો. લીલાબેને એટલા જોરથી તાડુક્યા કે વિશાલ પણ ડરી ગયો. લીલાબેન બોલ્યા, વહુ પિયર જઈ રહી હતી, પણ હવે નહીં જાય. નણંદ કેનેડાથી ભાભીની મળવા માટે દૂરથી આવી છે. જો રૂપાલી વહુ આવી રીતે મોં ફેરવીને કેવી રીતે જઈ શકે? જા સુટકેસ અંદર મૂક અને મારી દીકરી માટે ચા નાસ્તાની વ્યવસ્થા કર. તારા ઘરે પછી ક્યારે જતી રહેજે. તારું ઘર ક્યાંય બહુ દૂર છે, 1 કલાકમાં અંતરે છે. વિશાલ બેટા, મારી દીકરી જતી રહેશે તો ત્યારે તને બોલાવીશું. અત્યારે નહીં મોકલી શકતા. રૂપાલીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેને કેટલી ખુશી હતી કે 2 વર્ષ પછી માંડ તેને પિયર જવાની રજા મળી હતી, પણ બધું સપનું ચકનાચૂર થઈ ગયું. તેણે બહુ હિંમત કરીને કહ્યું, બાજી, મારું માનું દિલ તૂટી જશે. તે બહુ આતુરતાથી રાહ જોઈ રહી છે.
તમે તારી માનું દિલ તૂટવાની બહુ ચિંતા છે, તો મારી દીકરીનું દિલ તૂટી જશે એ નથી દેખાતું. તે મારી આટલી હિંમત કરીને આંચ કાપે છે. જ્યારે જવાનું તો નથી, તો જા રસોડામાં ડ્યુટી નિભાવ. ગીતા બેટા, તું અચાનક આવીને આમ કેવી રીતે સરપ્રાઈઝ આપી દીધી? રૂપાલી રડતી રહીને વિશાલ ઉદાસ મનથી ઘરે પાછો ફરી ગયો. ગીતા બોલી, હાય હાય મમ્મી, તમે તો કહ્યું હતું કે અહીં સારું લાગશે. આટલી બધી ગરમી છે, તમે લોકોને હોલમાં એસી કેમ ન નંખાવ્યું? હવે હું અહીં નહીં રે બેસું, હું તો રૂમમાં બેસીશ. ભાભી શરબત પાણી જે કંઈ હોય ત્યાં લઈને આવો. આટલું કહીને તે માનો હાથ પકડીને રૂમમાં જતી રહી. 1 અઠવાડિયા સુધી રૂમમાં બેસી અને પોતાની ફરમાઈશો કરતી રહી. બસ સવારે 8 થી 10 વાગ્યા સુધી તેના રૂમમાં નાસ્તો કરવા માટે બહાર નીકળતી હતી. જેવી ગરમી વધતી કે તરત જ પોતાના રૂમમાં જતી રહી હતી. એક દિવસ ગીતાના દીકરાનો જન્મદિવસ આવ્યો. રૂપાલીએ વિચાર્યું કે કંઈક સારું બનાવી દઉં, પણ લીલાબેને પોતાની આસપાસના સંબંધીઓને પણ નોતરું આપી દીધું. આ જોઈને રૂપાલીના સસરા રામલાલજી બહુ નારાજ થયા. રામલાલજી બોલ્યા, તમે લોકો જોઈ રહ્યા છો કે કેટલી ગરમી પડી રહી છે. આખો દિવસ તમે રૂમમાં બેસી રહો છો, તો રૂપાલી વહુને એક પણ આરામ નથી મળતો. ત્યાં સુધી કે રાત્રે બાળકોને પણ તમે વહુના રૂમમાં મોકલી દો છો ને, અને દીકરા વહુને ગાદલા પથારી પડીને ઊંઘવું પડે છે. લીલા, શું તું બાળકોને તારા રૂમમાં નથી રમાડી શકતી? શું તકલીફ છે તે આપણા રૂમમાં? ગીતા બોલી, પપ્પા, હું મારા દીકરાનો જન્મદિવસ ઉજવી રહી છું. જો તમને શું તકલીફ છે, ચિંતા ન કરો, તમારો ખર્ચ નહીં થાય. અને આ ઘર જેટલું તારા દીકરા વહુનું છે તેટલું જ મારું પણ છે. હર્ષ પણ ત્યાં ઊભો હતો. તેના મનમાં ને મનમાં રબડવા લાગ્યો. આજકાલની દીકરીઓનો હક લેવા માટે લાઈનમાં સૌથી પહેલા ઊભી રહી જાય છે, પણ જવાબદારીઓ સમય દૂર દૂર સુધી નજર નથી આવતી. માને પોતાની દીકરીનો પરસેવો દેખાય છે, પણ વહુના પરસેવાથી રેબઝેબ છે તે નથી દેખાતું. લીલાબેને પોતાના પતિને ધમકાવવા લાગ્યા, અરે, અમારા મેટરમાં ન બોલો. અમે એવી કઈ વહુ છે જે ઘરનું કામ નથી સંભાળતી. હવે તમે તમારી દુકાને જાઓ. મારી બાળકીનું દિલ દુભાવી દીધું. કરો જે કરવું હોય તે, કહેતા રામલાલજી પોતાના દુકાને જતા રહ્યા. રૂપાલીએ જન્મદિવસના પ્રસંગે બધા માટે પરસેવો પાડીને મીઠાઈ, પુલાવ, પનીર, કચોરી, શાક બધું બનાવ્યું છે. તે થાકીને લોથપોથ થઈ ગઈ. પણ જ્યારે ફોટોગ્રાફ લેવાની વારી આવી ત્યારે લીલાબેન બોલ્યા, વાઉ, તું બાજુમાં ખસી જા. એક સાથે આટલા બધા મહેમાનોનો ફોટો નહીં આવી શકે. બિચારે રૂપાલી ખૂણામાં જઈને ઊભી રહી ગઈ. આવી સ્થિતિમાં હતી કે તેની સાસરીમાં આખા 6 મહિના સુધી ગીતા પોતાના પિયરમાં રોકાઈ રહી. તે પોતાના સાસરે ઝઘડો કરીને આવી હતી કે જ્યાં સુધી જમાઈરાજ પોતાના ઘર સંસાર અલગ નહીં વસાવે ત્યાં સુધી વહુ સાસરું નહીં જાય. પછી 6 મહિના પછી ગીતાનો પતિ તેને લેવા આવ્યો અને તે પોતાના સાસરે પાછી જતી રહી. ગીતાબેને પોતાના હરકતોમાંથી બાદ ન આવ્યા. ક્યારેક નવરાત્રિ પૂજાનું તો ક્યારેક કોઈ બીજી મોટી પૂજાનું બહાનું બનાવીને વહુને પિયર જતા રોકતા કહેતા. પછી એક દિવસ લીલાબેને પોતાની વહુ રૂપાલીને આખરે પિયર મોકલી જ દીધી. હજુ 2 દિવસ રૂપાલી પોતાના પિયરમાં સુખ શાંતિથી રહી હતી કે લીલાબેને પોતાના ઘરમાં નોકરોને મોકલીને રૂપાલીના બાળકોને જબરજસ્તી ઘરે મોકલી દીધા. રૂપાલી રડતી રહી. તે સમય ઘરમાં કોઈ ન હતું. તેનો ભાઈ ઓફિસ માટે નીકળી ગયો હતો અને મા ભાભી સાથે મંદિરે ગઈ હતી. જેવા ગંગાબેન ઘરે પાછા ફર્યા તો રૂપાલીનું રડી રડીને ખરાબ હાલત થઈ ગયું હતું. શું થયું બેટા? માં, મારી સાસુએ દિનેશને જે પપ્પાજીને દુકાનમાં કામ કરે છે જે મોકલીને મારા બાળકોને જબરજસ્તી ઘરે બોલાવી લીધા છે. જબરજસ્તી લઈ ગયો? પણ કેમ? તે કહેતો હતો કે અમ્માજીએ તને બોલાવ્યા છે, પણ જ્યારે મેં જવાની ના પાડી તો મારા બાળકોને ઉપાડીને લઈ ગયો. માં, હવે હું શું કરું? મારું બાળક વગર જરાય મન નહીં લાગે. આટલા નાના બાળકો છે મારા. ગભરાઈશ ને બેટા, ઘરે ગયા છે ને, એક કામ કર, તું પહેલા જમાઈરાજ સાથે વાત કર. આખરે મામલો શું છે બધું સમજાઈ લે. તેણે તરત જ પોતાના પતિ હર્ષને ફોન લગાવ્યો અને ગભરાતા ગભરાતા બોલી, સાંભળો છો, મારા બાળકો ઘરે આવી ગયા છે. બધું ઠીક તો છે ને? હું બાજી પાસે રજા લઈને પૂરા 10 દિવસ માટે પિયર આવી હતી. હજુ 2 દિવસ જ વીત્યા છે કે માજીએ મારા બાળકોને જબરજસ્તી ઉપાડી લીધા. આ કઈ રીત છે? જો રૂપાલી એવી કોઈ વાતો નથી, પણ હા,
જ્યારે હું સવારે ઓફિસ માટે નીકળી રહ્યો હતો ત્યારે તારી નાની નણંદ સીતા ઘરે આવી હતી. આવી રીતે કેમ દીદી? વગર કહે આવી ગયા. તમે તો જાણો છો કે મોટી દીદીનું જ્યારે મન ન થાય ત્યારે આવે છે અને ક્યારે કંઈ નથી આવતા. રૂપાલીએ કહ્યું. છેલ્લી વાર જ્યારે હું ઘરે આવી હતી ત્યારે મોટી દીદી ગીતા પરદેશમાં રહેતી હતી અને તે મહિનાઓ સુધી પિયર ના આવી શકી. આજે બસ 10 દિવસ માટે આવી છું તો આ વખતે વચલી દીદી આવી ગઈ છે. શું બસ નણંદોની સેવા કરતી રહીશ? શું મારી પોતાની કોઈ જિંદગી નથી? તેમના જ આવકારમાં લાગી રહીશ? તું ગભરાઈશ નહીં. તું જેટલા દિવસનું કહીને પિયર ગઈ છે એટલા દિવસ ત્યાં જ રહે. આ વખતે હું તારો પૂરો સાથ આપીશ. હું માનો તમાશો બહુ દિવસથી જોઈ રહી છું. હર્ષે કહ્યું. તો રૂપાલીએ બહુ શાંતિ મળી. ત્યારે જ ઘરે પહોંચું છું અને બાળકોને સંભાળી લઉં છું. ફોન મૂકીને રૂપાલ જ્યારે બધી વાતો પોતાના માને બતાવી તો તેમને લીલાબેનની ચાલાકી સમજાઈ ગઈ. ગંગાબેન બોલ્યા. તારી નણંદ સીતાએ જો ઘરે આવવાની વાત પહેલાથી જ બતાવી હોત તો તારે સાસુ તે ફરીથી આવવા ન દત. વગર કહે આ વખતે આવી ગઈ એટલે તે પરેશાન છે. તને બોલવા માટે ઘરનું કામ આખરે કોણ કરશે? જ્યારે તું સીધી રીતે ન ગઈ તો પોતાના સ્ટાફને મોકલીને નાના બાળકોને જબરજસ્ત લઈ ગઈ. મારી દીકરી હવે સમય આવી ગયો છે તેને પાઠ ભણાવવાનો. બહુ થઈ ગયું. તે પોતાની માન મનમાઈ કરતી રહી અને આપણને સહન કરતા ગયા. દીકરાવાળા છીએ તો શું હંમેશા દબાઈને જ રહેવાનું? તેમની દીકરી જ્યારે મન થાય ત્યારે મોં ઉંચકીને આવી ચાલે છે. ક્યારેક નાની દીકરીના પગ ફેરા વીધી છે તો ક્યારેક દીકરી વિદેશમાં તેમની દીકરી આવી ગઈ છે ત્યારે પણ તું ના આવી શકે. હવે ત્રીજી નણંદ પણ આવી ટપકી. પિયરનું સુખ તારી નણંદોને કેવી રીતે મળશે જ્યારે તું તારા પિયરમાં રહીશ? વિચાર, તેમની ફરમાઈશો પલંગ ઉપર પડ્યા કોણ પૂરી કરશે? હવે લીલાબેનથી આટલું કામ નહીં થાય. તે પોતાની દીકરી મનપસંદ વાનગીઓ જાતે પોતાના હાથે બનાવે છે અને ખવડાવે છે એટલે જ આટલી નીચી હરકત કરે છે. આજે તેમને પણ હવે ચૂપ નહીં રહું. જ્યારે ઘી સીધી આંગળી ન નીકળે ત્યારે આંગળી ત્રાસી કરવી પડે છે. મારી બાળકી, તેમણે પોતાની દીકરીને સમજાવી. અત્યારે તું તારા સાસરે એક વાર ફોન નહીં કરે. પોતાના નાના બાળકોના હાલચાલ પૂછવા માટે પણ નહીં. અને સાંભળ, જો ફોન આવે તો ઉપાડીશ પણ નહીં. પણ મારા બાળકો તારા નાના છે. બહુ સમજુ છું કે તું એક માં છે પણ પોતાના બાળકો માટે તડપી રહી છે. પણ હું પણ તારી માં છું. હું પણ તને મળવા માટે તડપું છું. જો આજે સબક નહીં શીખવાડ્યો તો હંમેશા તારા માથા ઉપર સવાર રહેશે અને તારી જિંદગી નરક બનાવી દેશે અને તને હંમેશા દબાવીને રાખશે. હું આ 5 વર્ષમાં ક્યારે કંઈ બોલી નથી પણ હવે પાણી માથા ઉપરથી નીકળી ગયું છે એટલે જ બોલી રહ્યું છું કે તું તારી વાત અને કાન ખોલીને સાંભળ. કાલે આપણે બધા મુંબઈ જઈ રહ્યા છીએ. માં, હું મુંબઈ મારા બાળકોને છોડીને કેવી રીતે જઈશ? તું છાની રહે. થોડું તારું દિલ કઠણ કર. હા, મુંબઈ જઈ રહ્યા છીએ. તારી માસીના ઘરે લગ્ન છે. તું લગ્નમાં ચાલ. મેં પહેલાથી જ વિચાર્યું હતું કે તને આ વખતે જરૂર સાથે લઈ શકીશ અને જમાઈરાજને પણ કહી દે, તે પણ ચાલે. જેમ હું કહું છું તેવું કર. પેલી બાજુ લીલાબેન પોતરા પોતરી ઘરે પહોંચી ગયા અને દરવાજે આમ તેમ ડોકિયા કરી રહ્યા હતા કે વહુ આવતી હશે, કારણ કે તે પોતાના બાળકોને એક પળ પણ એકલા નથી છોડતી. પણ સવાર તે શાંત થઈ ગઈ. તેમની વહુ ન આવી. તેમના ગુસ્સો પારો ચડી ગયો. લીલાબેને વિચારવા લાગ્યા કે નાની દીકરી પોતાના બાળકને લઈને આવી છે તો ઉપરથી આ બાળક પર કોનું વધી ગયું? રાત સુધીમાં હર્ષ પણ ઘરે પહોંચી ગયો. માતાના દુખાવાનું બહાનું બનાવીને તે પોતાના રૂમમાં ઊંઘવા જતો રહ્યો. તે જ સમયે રૂપાલીનો ફોન આવ્યો. બાળકો ઠીક છે ને? હા ઠીક છે રૂપાલી. અચ્છા સાંભળો, કાલે હું મુંબઈ જઈ રહી છું. જો તમને ઓફિસની રજા મળી જાય તમે પણ ચાલો. હર્ષ પણ બોલ્યો. ચિંતા ન કર ડાર્લિંગ, આ વખતે તો હું તારી સાથે જરૂર આવીશ. માએ મને હનુમાન જવા માટે ના પાડી હતી ને, પણ આ વખતે તેમની મનમાની નહીં ચાલવા દઉં. અને મુંબઈની ઓફિસથી કામથી 4 દિવસ માટે જવાની તક મળી રહી છે તો હું મારું કામ 2 દિવસમાં પતાવી દઈશ અને નેક્સ્ટ ડે આપણે ગોવા ફરવા જઈશું. બંનેને વાતચીત નક્કી કરી લીધી અને ફોન મૂકી દીધો. બીજી સવારે બધા મુંબઈ લગ્ન એટેન્ડ કરવા માટે પહોંચી ગયા. હર્ષ અને રૂપાલી ગંગાબેનની સાથે ગયા. લગ્નના દરેક ઇન્ફેક્શન રૂપાલી અને હર્ષ ખૂબ એજન્ટ કર્યું. હળવા પળમાં પીળા કપડાં પહેર્યા. મહેંદી મુકાવીને સંગીતના બધા ઝૂમીને
કપલ ડાન્સ કરી રહ્યા હતા. રૂપાલી બહુ ખુશ હતી. બધા ફોટા રૂપાલીએ વોટ્સએપ પર શેર કરી દીધા અને સ્ટેટસ પર મૂકી દીધા. જ્યારે રૂપાલીની વચલી નણંદે સીતાએ આ બધું જોયું તો ગુસ્સામાં પાગલ થઈ ગઈ અને બોલી, માં, તમે તે બાળકોની સેવા કરી રહ્યા છો અને તે મહારાણી મજાથી પિયરના નામે ભાઈ સાથે જલસા કરી રહી છે, એ પણ જીન્સ અને ટોપ પહેરીને. લીલાબેન મોટી મોટી આંખો કરીને ઘૂરી રહી હતી. રૂપાલીનો દીકરો ખૂબ જોર જોરથી રડવા લાગ્યો. તેણે પોતાનું પેન્ટ ગંદુ કરી દીધું હતું. રૂપાલીબેન બોલ્યા, આ દુર્ગંધ ક્યાંથી આવી રહી છે દીકરી? આજે બ્રશ નથી કર્યું શું? સીતાએ કહ્યું, છીંછીમાં, તારા પૌત્રને પોટી કરી છે. દીકરી સીતા, તું સાફ કરી દે ને. માં, હું અહીં નોકરોની ડ્યુટી કરવા નથી આવી. તમે પૌત્રોને કેમ બોલાવ્યા છે? અરે, હું તો અહીં બેશરમને બોલાવવા માટે આવી ચાલ ચાલી હતી. મને શું ખબર છે કે તારી વાત કાપીને ફરવા જતી રહેશે. બહુ મુશ્કેલથી લીલાબેન બાળકોનું પોટી સાફ કર્યું. આજ સુધી દીદી તરીકે કોઈ ફરજ નિભાવી ન હતી. ક્યારેક રડતા રહેતા તો ક્યારેક ખોળામાં નહોતા લેતા. ગુનમુન થઈને બંટીને ભૂખ લાગતી તો રોઈ રોઈને આખું ઘર માથે લીધું. હવે તો લીલાબેન પોતાનું માથું પકડીને બેસી ગયા. એ જ રાત્રે તેમની નાની દીકરી મોનિકા પણ પોતાના સાસુ સસરા સાથે પિયર ચાલી ગઈ. લીલાબેનનું દિલ ગભરાવા લાગ્યું. તેમના હાથ કાંપવા લાગ્યા કે વહુ પિયરમાં નથી તો કેવી રીતે બોલાવીશું? તે તો મહારાણી મુંબઈની શેર સપાટ કરી રહ્યા છે. જૂનું બીચ પર અમે વડાપાવ ખાવાની મજા લઈ રહી છે અને મને અહીંની સજા મળી રહી છે. દીકરી, તું તારા સાસુ સસરાને અહીં કેમ લઈને આવી? અરે માં, અમે અહીં લગ્નમાં અટેન્ડ કરવા માટે આવ્યા હતા તો હું તમને મળાવીને ચાલી લાવું. અહીં કોણ છે તે ખાતર ખાતર કરશે. હવે જા, તું જ રસોડું સંભાળ. લીલાબેને કહ્યું તો 2 દિવસથી બાળકોની પાછળ દોડતા દોડતા મારા ઘૂંટણના બહુ દુખાવો થઈ રહ્યો છે. મારાથી આટલું બધું ચલાતું નથી. માં, હું પ્રેગ્નેન્ટ છું. અમારાથી આવી હાલતમાં કામ નહીં થાય. હું તો થોડો આરામ કરવા આવી છું. અચ્છા, તને રૂપાલીના બાળકો તો સાંભળો. જુઓ, ભૂખના મારે મને રોઈ રહ્યા છે. માં, જાઓ ને, તમે દળિયો તો બનાવો. હું તેમને છાના રાખું છું. મોનિકાએ બાળકોને રમાડ્યા અને કોઈકની બાળકોને મોનિકા સાથે હળમળી ગયા એટલે બાળકો શાંત થઈ ગયા. લીલાબેને સીતાને કહ્યું કે રસોડામાં મદદ કરાવે પણ તેને સીધો મોય ના પાડી દીધી. મોનિકાએ કહ્યું તો પણ ગર્ભવતી હોવાનું બહાનું બનાવીને મોનિકા બોલી, માં, તમે વહુના આવા ઘૂંટણના દુખાવાનું બહાનું બનાવીને બેસી જાઓ છો. જો આજે હેલ્પ કરી હોત તો થોડું શરીર હલાવ્યું હોત તો આટલો પ્રોબ્લેમ ન થાત. વહુ વહુ હોય છે અને દીકરી દીકરી. ક્યારેક તમે ભાભીને પિયર નથી મોકલતા. જો મોકલતા હોત તો ભાભી તમારા બોલાવા પર આવી જાત. હર સમયે કોઈને કોઈ બહાનું બનાવી લો છો. પણ હવે ભાભી પણ જીદ પકડીને બેસી ગયા છે. હવે તું ચૂપ રહે, મારું મગજ ના ખા. પેલી બાજુ રૂપાલી પોતાના પતિ સાથે ગોવા ફરવા જતી રહી. કદાચ લગ્નના 5 વર્ષમાં તે પહેલીવાર શાંતિથી શ્વાસ લઈ રહી હતી અને પોતાના દીકરા અને દીકરીને તેને ચિંતા તો હતી પણ તેને જાણતી હતી કે તેઓ ઘરમાં પોતાના દાદી પાસે રહે અને કોઈને તેમનું ધ્યાન રાખશે. તે જ સમયે આરામથી ગોવા જઈને સમુદ્ર કિનારે જાત જાતના ફોટા પડાવીને સ્ટેજ મૂકી રહ્યા હતા. લીલાબેન આ બધું જોઈને બળીને ખાક થઈ રહ્યા હતા. જીન્સ ટોપ પહેરીને રૂપાલી તે ચીડાઈ રહ્યા હતા. થોડીક ક્ષણોમાં તે બંને પોતાની જિંદગીને બધી પળો જીવી લેવા માંગતા હતા. પરેશાન થઈને લીલાબેન પોતાની વહુને ફોન લગાવ્યો પણ રૂપાલીએ ફોન જોઈને આપની સાસુનો ફોન ઇગ્નોર કરી દીધો. તો તેમને ગંગાબેને ફોન લગાવ્યો. વેવાણજી, તમારી દીકરી બહુ બેશરમ છે. તેને પોતાના બાળકોની યાદ નથી આવી રહી? કેવી માં છે? હું તો તેના બાળકોને કંટાળી ગઈ છું. ઘડપણમાં આટલું કામ હોય છે શું? બેશરમ તે નથી બેનજી, તમે છો જેણે આટલું મોટું ગણિત રચેલું છે. હું તમારી ચાલાકી સમજી ગઈ છું. તમે જાણી જોઈને રૂપાલીના બાળકોને જબરજસ્તી લઈ ગયા. હવે તેને સંભાળો. કેવા દાદી છો તમે? હું તમારી પાસેથી પૂરા 10 દિવસની પરમિશન લઈને આવી હતી છતાં તમે તેને શાંતિથી 2 ઘડી જીવવા નથી માંગતા. નાના વેવાણજી, તમે વાત સમજાવતી નથી. મારી દીકરી આવી ગઈ છે તો હું શું કરું? તમારી દીકરી વર્ષમાં 10 વાર પિયર મોં ઉચકીને ચાલી આવે છે ત્યારે તમને આટલું દર્દ કેમ થઈ રહ્યું છે? અને મારી દીકરી તો 10 દિવસ માટે તે 3 વર્ષમાં 1 વાર આવી છે તો દર્દ નથી થાય? હું પણ માં છું પણ મારું પણ વિચારો. પણ ભાભી પિયરમાં ન રહે તો સારું લાગશે.
હા, સારું લાગશે ને. નણંદ વારંવાર આવે છે અને ભાભી એક જ વાર જતી રહે છે. તેમાં ખરાબ માનવા જેવી કોઈ વાત નથી. પણ હા, આ વખતે મારી દીકરી ખોટી નથી. હું તેને મોકલીશ પણ નહીં. વહીશ પોતાના પતિ હર્ષ સાથે ગોવા હનીમૂન ગઈ છે કહીને ગુસ્સામાં ગંગાબેન ફોન મૂકી દીધો. 3 દિવસ ગોવા ફર્યા પછી રૂપાલી પોતાની માં ગંગાબેન હર્ષ સાથે પાછી આવી ગઈ. રૂપાલી બોલી, માં, મને બહુ ગભરામણ થઈ રહી છે. ખબર નહીં સાસુમાં હવે શું કરશે. એક તો તેને પૂછ્યા વગર ગઈ, ઉપરથી મારા બાળકોને તેના ભરોસે સોંપી દીધા. તું આટલી ડરીશ નહીં. જો હિંમતથી કામ લઈ લે તો લોકો તને હંમેશા પગની જૂતી સમજીને રાખશે. એટલે બેટા, જે ડરે છે તે લોકો ડરાવે છે. અને તું આજે પાછી તેમના ઘરે જતી રહેત તો સારું પિયર હંમેશા તારા માટે ખરામ કરી દેત. નબળા લોકો તેને પહેરેલા કચરામાં આવે છે. એવો જમાનો છે. એટલા માટે મોં ખોલીને શીખી લે. બહુ દીકરી, સંસ્કાર બહુ નમીને જોઈ લીધો છે. તારી સુદશા કરી દીધી છે. તું શાંતિથી ક્યાંય જતી નથી શકતી. રસોડાની 4 દિવાલોમાં સીમિત થઈને રહી ગઈ છે. અને પોતાની જિંદગી ક્યારેક ખુલીને જીવીશ તો તે ઘરના એક હંમેશા દીકરાને ઘર વસાવવાની શિખામણ આપે છે. પણ તારી સાસુને તેના લાયક નથી. મારે જે કહેવું હતું તે કહી દીધું. હવે બાકી તારી મરજી. તે હવે સાસરે જતું હોય તો જઈ શકે છે. હર્ષ સાથે હર્ષ કહ્યું, રૂપાલી, તારી માં સાચું કહી રહી છે. તું પણ હવે તારી સાથે છું. તું ડરીશ નહીં. ચાલ હવે આપણે આપણા ઘરે જઈએ. રૂપાલીથી ડરતા ડરતા સાસરે પહોંચી ગયા અને વિચારવા લાગી કે હવે લીલાબેન પોતાની અસલી લીલા બતાવશે કે નાટક કરશે. ખબર નહીં ઘરમાં ઘૂસવા દેશે કે નહીં. તે બાળકોને શું હાલત કર્યું હશે. લીલાબેન તો વહુને જોતા જ બોલી ઉઠ્યા, ક્યાં જઈ રહી છે વહુ? બાજી રસોડામાં? કોઈ જરૂર નથી રસોડામાં જવાની. જા તારા રૂમમાં આરામ કર. હું તારા માટે ચા લઈને આવું છું. માનું બદલાયેલું રૂપ જોઈને હર્ષ એકદમ ચોંકી ગયો. બેટા, આટલા દિવસોમાં હું સમજી ગઈ કે જે દીકરીઓને હું વહુ ગુણતા ગાતી હતી, વહાલ કરાવતી હતી, જ્યારે મારા ઘૂંટણના ભયંકર દુખાવો થઈ ગયો હતો ત્યારે તેમણે મારો સાથ ના આપ્યો. એક મોનિકા હતી જેણે બાળકોને સંભાળ્યા. બાકી સીતા તો કામ ન કરવું એટલા માટે ઘર છોડીને ભાગી ગઈ. હવે હું તને ક્યારે પિયર જવાની ના નહીં પાડું. તું પણ તારી જિંદગી જીવ. મોનિકા બોલી, માં, તમે ભાભીને બાળકોનું ધ્યાન રાખવા માટે કહ્યું હતું ને? અને ભાભી આ લગ્નનું સ્ટેજ જોઈ લીધું હતું અને તે ગોવા ફરવા ગયા છે. આખરે તે પણ માણસ છે, કોઈ કઠપૂળી નથી જે તમારા હિસ્સા ઉપર નાચતી રહે. એટલે જ હું બાળકોને સંભાળવાના બહાને અહીં લાવી ગઈ હતી. લીલાબેને પોતાની દીકરીના કાન પકડતા કહ્યું, અચ્છા, બહુ મોટી ભાભીની ચમકી. હવે હું પણ વહુની દીકરીને સમજીશ. આ સાંભળીને બધા ખળખળાટ હસી પડ્યા. અને ગુમસુન અને બંટીને જ્યારે પોતાની માનો અવાજ સાંભળ્યો તેઓ તરત ઊંઘમાંથી ઉઠી ગયા અને પોતાની માના ગળે વળગી ગયા. આખરે ગંગાબેન અને લીલાબેનનો સારો પાઠ ભણાવી જ લીધો. મિત્રો, એક માં ક્યારેય પોતાની દીકરીને ખોટા સંસ્કાર નથી આપતી. પણ સાસુએ પણ વિચારવું જોઈએ કે જેમ તેમ તેની દીકરીનો પિયર આવે છે તેમ વહુને પણ વચવચમાં પિયર મોકલતી રહેવી જોઈએ. અને તમને આ વાર્તા કેવી લાગી જરા કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂર જણાવજો. વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. દોસ્તો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.